રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. જો શરદી થઈ ને એટલે અવાજ જરાક ડીમ પડી ગયો અને આ જો આવકારો દે બધાને. ને આની કોમ હાલે છે જો હંચાની ઉખે મારો મરો પગમાં આવ્યો ગયા હતા. જય શ્રી કૃષ્ણ. હાલે જો મૂકવાનું હોય બધાય કરવા હમાનામાં હંચાનું કામકાજ હાલે. હા હાલો 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 આવી જા. હા એ તો તરત આવી જાય જો સીધે સીધું છે ને પગે પગ દાબતો. હવે જ્યાં જાય ત્યાં છંડવવું જોઈએ, નકર છે ને આ ભેગું આવે. બરાબર બસ રહી જાય વાહે રહી જાય બસ. હવે તું જો બે હપી અને જોઈ જોલો ડાઘો મીનો વાંગીયો એના સામું. નજર નહીં એ ગઈ હતી. હું આવ્યો ને હમણાં વયો રહ્યો નક્કી મારે આને. હવે આ ગરીબ પડે ને એના પાસે તઈ ના મારતો તાકાત તા બોરી છે આના મેં. આ તા જો રાખો છે ને એટલે બેઠા નહીં અટાણે આપણે છે ને તે નકર છે ને અટાણે તો વૈયાણિયા હોય ક્યાંય. આવી ગયા મિત્રો ધાણા જોવા. જો 2-3 દીથી આવ્યા નતા ધાણામાં. આપણે હાલો મેં કે ચક્કર મારી આવી જરાક શું પોઝિશન છે ધાણાનું ને કેવાક દાણા બંધાય છે હવે. બરાબર દાણા મીંડા બંધાવા નીચેનો છે ને ફાલ લાગવા માંડ્યો. થોડી સાય થઈ ગઈ ધાણાને તા મસ્ત જોઈ લ્યો. કઈ ના ઘટે હો ધાણામાં. હવે મિત્રો વરસાદ ઉપર આધાર છે. વરસાદ જો ના આવ્યો તો વાંધો નહીં, નકર વરસાદ જો આવ્યો તો ગોટે ચડાવી ગયા. કારણ કે આને ફૂલ ઉપર છે ને ફાલ ફૂલ ઉપર છે એટલે વરસાદ આવે તો નડે આને બહુ નડે એમ. અને પાછા પડીએ જાય ડબલ નુકસાની બે થાય એમ. આ જો અહીંયા ઓલી ખેરે વરસાદ આવ્યો ને પહેલા ત્યાં જો આ પડ્યા હતા આ બધા મેં બતાવ્યું હતું. બરાબર જો આ એક ઘેરો પડ્યો હતો એ બધા પડી ગયા હતા. હવે આજુ ખેરે વરસાદ ના આવે તો સારું, નકર વરસાદ આવીએ તો પડીશે ડબલ નુકસાની થાય. તો જટાણામાં એવી મજા આવે નીનાને. મૂંડી બી ભટકાળવાની મજા આવે આને. બધા મીંદડા ભટકાળે વધુ ભાઈ મૂંડા જ ભટકાળે. મિત્રો જો સનેડો લઈને અને બર્તન લેવા બાયું જો બર્તન આ બીડમાંથી કાઢ્યા અને બાયું છે અંદર જો ગલેરી જીવામાં. જો અહીંયા લેવાના હાલે. બીડ છે જબરજસ્ત કાંટા બહુ. અને હિયારામાં બર્તન જોઈએ કે ચૂલા ને ગેસના ચૂલા ને બધું છે. હા પણ બર્તન જો હવે નાખી દે ત્યાંથી લેતા જાઓ ધીરેકથી જશે. તો મિત્રો આપણે ડેમે આવી ગયા છે જો અને હાલે છે અહીંયા જો આ બંધ કરવાનું પાણી લીકેજ બંધ કરવાનું હાલે હજી કામકાજ. જાઓ હોલ કરી અને સિમેન્ટ અને કેમિકલ નાખે. હજી જોઈએ એવું બંધ નથી થયું. 50% પાણી ધીરું પડ્યું. જો ઓલી બાજુ અટાણે છે ને કમઠાણ ઉપાડ્યું છે બંધ કરવાનું. આ બાજુ બ્રેક કર્યું પાણી નડે છે ને એટલે બંધ તો થઈ જાય. શું થાય હવે? જ્યાં રોલિયા બની ગયા આખા અંદર ગયા ને ઓલા
માલ નાખ્યો સિમેન્ટ કોન્ક્રીટનો એમાં પાણી છેટ વાં ભરાતું જો વાં સુધી જોરદાર ભરાય. છે ને મિત્રો શરદી જામી ગઈ બરાબર. શરદી એટલે વાત જવા દો એવું કરવું પડે અને એવો પ્રોબ્લેમ થયો ને જો બીના બેઠા અહીંયા બે વાઇટ જોઈને જેઠી અહીં જો મારા હાથનું રાબડી બનાવીને બેઠી. હું ગયો તો દવા લેવા ગામમાં. હા શરદી તો જ મટાઈમાં હાવ સાચી વાત છે. રાબડીથી છે ને શરદીનો બહુ ફાયદો. દૂધ હળદરવાળું દૂધ ને રાબડી તો આજે ખરે દવા બીજી વાર લીધી પણ હજી હરવી નથી પડતી. તો હાલો આપણે રાબડી ખાઈ નાખીએ. બીજું માલે છે પોપિયું ખાવાનું અને આની માલે છે હૈચાવાળી. મીનું તો જો બેઠું હરખું શાંતિથી. ટાઈટ બહુ પડે. ટાઈટ એટલે ધોરે દઈએ ધુઆ ઉઠીને રખડવું પડે. આ શું બનાવજે છે? હા છોકરાઓને હિચકવાનું ઘોડિયાનું ખોયું કા. જતા 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 ટેકો રાખે એક કરતા પૈ કે હાલો ભેહું દોઈ લ્યો એને નાખી દે હો. હાલો જો તો આપણે છે ને વ્યારું કરી લીધા હે અને ટાઈટ બહુ પડે એટલે જો માલને આ બધું હે ને આપણે બાંધી દીધું છે આડું તો કંઈક ટાઈટ ઓછી પડે. વાં એક તરફારીઓ બાંધો અને અહીંયા બાંધો છે અને મારા બાપ જો હુઈ ગયા. ટાઈટ બહુ પડે દી બહુ ટાઈટ પડે. ટાઈટ બહુ પડે. તમને શરદી ઉધરો બહુ છે. હા બે દીથી આવતા હાયું માટી શરદી થઈ અને દવા લીધી પણ તોય હમું નથી થતું. માલ ને નાની કો એમ બાંધવું પડ્યું કે આમનો જ બધો પવન આવે આપણે ઓલી બાજુથી આવતા. આડું હોય તો કંઈક થોડુંક જલાવો એમ ટાઈટ ને. આજે વિડીયો અહીંયા પૂરો કરી નાખો. બીજા હું કાલના નવા વિડીયોમાં મળી બરોબર. શરદી હરવી પડી છે તો ત્યાં સુધી જય દ્વારકાધીશ.